એ વખતે ચોમાસાનો ટાઈમ હતો. દેવરાજ બાપા 2-4 મહિના દેવથી થયા છે. અને એ વખતે લાલા બાપા ખેતરમાં જ્યાં શેઢા ઊભા રહી એમના આંખમાં વહું આવ્યા કે મારો ભાઈ જેવો ભાઈ જતો રહ્યો. એની સાથે બ્રાહ્મણનું વેહ લઈને 2 જણા એમના જોડે આવ્યા. એટલે વિહા બાપાને એવું કીધું, કેમ ભુવાજી ઊભા છો? કે ખાલી ભાઈ ખબર લેવા આવ્યો. કે તમારા ભાઈ દેવ થઈ ગયા? કે હા બાપા અમારા ભાઈ દેવ થઈ ગયા. એ વખતે મહારાજે એવું કીધું કે અમે બ્રાહ્મણ છીએ, તમારા ગોગા મહારાજ હવા હો ગામનો ગરહાડ ગોગો મહારાજ બોટ છે. એવું કહી આ બ્રાહ્મણો અલગ થઈ ગયા. આ મહારાજ પોતે જ્યાં હતા લાલા બાપાને મળવા. અને આજે 250 થી પૂણા 300 ગામનો ગરહાડ આ ગોગા મહારાજનો છે. આ એમની દરેકની માતાઓ દેવીઓ બાપાની પ્રેરણા અને બાપાના ચૈતન્યનું દેરારો થાય પછી જ આ ગરહાડવાળાનો બધાનો દેરારો થતો હોય છે. એટલે ગરહાડવાળાને બાપાનું એક અખાપાતર છે, ગોગા મહારાજનું અખાપાતર છે. જ્યારે મહારાજની પ્રેરણાથી એમનો દોઢ થાય ત્યાં સુધી એ લોકો બેહી રહે વાત જોઈને. એટલે આ ગરહાડવાળાને પણ આપણે ધનવાન વખોણીએ અને એમની પેઢી ભગવાન ગરહાડવાળાની ચડતી કળા રાખે. જ્યારે જ્યારે મહારાજને જરૂર પડી તાણા ગરહાડવાળા ગામ બાપાના એક જ અવાજે બધા હાજર થઈ જાય. અને કરોડો રૂપિયાની સંપત્તિ ગણો તો આ ગરહાડવાળાએ મહારાજના ભંડાર ભરી દીધેલા છે. એટલે મહારાજની ખૂબ તમારા બધાની પ્રેરણા છે. અને જોડે જોડે અમારી પણ